અમુક તો મઠમાં બેઠા હોય ને તો કઈક દીકરાઓ છે એવા ભક્તિભાવ વાળા કે છે કે મારી આ કોમ થશે દોડાલ ને, મારી આ સાધન લાવ રજા હાલ ને. માતા તો રજા આલી દે પણ એક વખત દોડ ના આવે ને તો માણસ 4 વખત લઈને પરણે લે ને. મારા દીકરો 4 નહીં લેતો દોડ. પૂછો જે સેવકોને ખબર હશે. બધા દોડ લઈને જાય, માંડવે ધૂણવા જાય ને ભુવા તો શું કરે, માં દોડ હાલજે, આમંત્રણ આ જવું પડશે એટલે પાછા કુળદીને દોડ લે હેડ માડી માંડવે ધૂણવા જવાનું છો. તો બધા ભુવાનું જોઈ જોઈને મારો દીકરો એવું કરતો. પેલા નવું હોય એટલે એને તો સમજ ના હોય તો તમે કેવું કોકનું જોઈન કરો એવું એ કોકનું જોઈન કરે. આ બધા દોડ લઈને જાય છે, તારું આપણે દોડ લઈને છીએ. પણ એ દોડ લે ને તું 1-2 વખત ના હાલું તો બીજો કોઈ ભૂવો જોડે બેઠો હોય કોઈ હોય ને તો શું કે લે હાલશે કોઈ ભૂલ હશે માં માફ કરજે હાલ દે કે પરાણે દોડ લે. ત્રીજી વખતે પરાણે લઈને જાય. પછી મારા દીકરાને મેં એવી વાત કીધી કે દીકરા આ દોડ લેવાની તારે જરૂર નહીં. જગતમાં મને ખુખાર મેળડી સોલંકી પેઢીની બહુસર મેળડી મને આગળ કરીને અને 5 ડગલા આગળ કરીને નીકળ કે માં ફલાણે મોડવે જવાનું છે, માં ગાદીએ ધૂણવા જવાનું છે, માં મારી ભેડી રહેજે. જો કદાચ હાજરા હજુર તારથી 1000 જણી આગળ ના રહો તો મેળડી મટી જાઉં. નકર આટલો એક મોડવો આટલો એક અવસર માતાજીનો કરવો હોય ને તો તમારે